ફેમિલી ફરીવાર આપ સૌને નવા બ્લોગની અંદર હાર્દિક સ્વાગત છે। આજે આપણે રામનવમી નિમિત્તે રામજી મંદિર ગોંડલનું પ્રખ્યાત રામજી મંદિર છે ત્યાં આપણે આવ્યા છીએ અને આજે હું તમને રામજી મંદિરના દર્શન કરાવીશ। તો ચાલો કન્ટિન્યુ બ્લોગમાં બની રહેજો તો આપણે રામજી મંદિરના દર્શન કરશું। ચાલો આપણે દર્શન કરીએ રામજી મંદિર ગોંડલનું। ખૂબ સારું એવું મંદિર છે અને ઘણા બધા દર્શનાર્થીઓ રામનવમીના પાવન દિવસે આવ્યા છે તો આપણે દર્શન કરવા જઈ રહ્યા છીએ રામજી મંદિરમાં। ચાલો આપણે દર્શન કરીએ। राम नाम भजले राम नाम सुख धाम भजले राम नाम। आ छे रामजी मंदिरनो मेन गेट અને મેન ગેટની આ બાજુ એક ભાઈ છાશનું કેન્દ્ર ખોલ્યું છે અને ભાઈ બધાને ફ્રીમાં છાશ પીવડાવતા હોય છે। કેટલા ટાઈમથી છાશ પીવો છો? કેટલા ટાઈમથી છાશ પાવશો બધાને? દર વર્ષે તમે છાશ પાતાવો છો? દર વર્ષે છાશ પાતાવો બધાને? 3 વર્ષથી આખો ઉનાળો 4 મહિના સુધી। બહુ સારું કહેવાય કે તમે છાશ પાવશો બધાને ફ્રીમાં। सुख धाम भजले राम नाम सुख धाम तेरा पूरन हो सब काम तेरा पूरन हो सब काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम। संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरा जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम
આશા છે કે તમને રામનવમીનો વિડીયો ખૂબ જ ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર તેમજ સબસ્ક્રાઈબ કરજો. શક્ય બનશે તો આપણે ડેઈલી બ્લોગ બનાવવાનું ચાલુ કરશું, અને જો શક્ય બનશે તો ડેઈલી બ્લોગ બનાવીશું. એવું નક્કી કર્યું છે કે ડેઈલી બ્લોગ બનાવવું. કદાચ 1-2 દિવસ લેટ થઈ જાય, પણ આપણે ડેઈલી બ્લોગિંગનું સ્ટાર્ટઅપ કરવા જઈ રહ્યા છીએ. એનું મુહૂર્ત આપણે રામનવમીના દિવસેથી જ ચાલુ કરી દીધું છે. તો ફરી મળીએ આપણે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી સૌને જય શ્રી રામ.